દિલ્હીમાં બ્લાસ્ટ બાદ પોરબંદર જિલ્લા પોલીસ સતર્ક થઈ છે। દરિયાકાંઠા સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ડોગ સ્ક્વોડ બીડીડીએસની ટીમે લાંગરેલી બોટ નજીક તપાસ કરી રહ્યા છે। બનાસકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। મરીન પોલીસ, એસઓજી સહિતની સુરક્ષા એજન્સીઓ સક્રિય થયેલી જોવા મળી રહી છે। પોરબંદરના આ દ્રશ્ય છે કે જ્યાં બોટમાં ડોગ સ્ક્વોડની ટીમ પહોંચી છે અને તપાસ શરૂ કરવામાં આવી રહી છે। તો દિલ્હીમાં ગઈકાલે સાંજે બ્લાસ્ટ થયો, 9 લોકોએ જીવ ગુમાવ્યા, 20 લોકો ઇજાગ્રસ્ત થયા અને ત્યાર પછી આખા દેશમાં અલર્ટ પોલીસ જોવા મળી રહી છે। ત્યારે પોરબંદરના આ દ્રશ્ય છે કે જ્યાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ચેક કરવામાં આવી રહ્યું છે। ડોગ સ્ક્વોડ અને બીડીડીએસની ટીમ અત્યારે ત્યાં પહોંચી છે।